નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આમોદ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા. 10,000થી વધુ ગ્રામજનો પાણી માટે પરેશાન. ઉગ્ર આંદોલનની ચીમકી. આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. આમોદ તાલુકાના અછોદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમોદ દહેજ માર્ગ પર કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ બ્રિજના કામ દરમિયાન પાણીની મુખ્ય લાઇન વારંવાર તૂટી જતી હોવાના કારણે ગામના આશરે 10,000થી વધુ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજના બીમ ઊભા કરવાના બાદ તેની નીચે આવેલ પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું. હાલ પરિસ્થિતિ એવી બની છે કે લીકેજ દૂર કરવા માટે બ્રિજના ભાગને નુકસાન પહોંચાડ્યા વગર સમારકામ શક્ય નથી, જેના કારણે ગામમાં પાણીના પુરવઠા ખોરવાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે બ્રિજનું આયોજન અને નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે પાણીની લાઇનને ડાયવર્ટ કરવાની કામગીરી કેમ કરવામાં આવી નહીં? થોડા ખર્ચે ઉકેલ આવી શકતો હતો, છતાં બેદરકારીના કારણે આજે સમગ્ર ગામ મુશ્કેલીમાં મુકાયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 20 દિવસમાં ચોમાસું શરૂ થવાનું હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બ્રિજની નીચે વરસાદી પાણી ભરાઈ જવાથી લીકેજ શોધવું અને સમારકામ કરવું વધુ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં જો આગામી થોડા દિવસોમાં કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. બ્રિજનું કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ગામની પાણીની લાઇનને અલગ કરીને સંપૂર્ણ સુધારાશે નહીં ત્યાં સુધી બ્રિજની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. હાલ ગ્રામજનો તાત્કાલિક પાણીની વ્યવસ્થા અને કાયમી ઉકેલની માંગ સાથે તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગશે કે પછી ગ્રામજનોના આંદોલન બાદ કાર્યવાહી હાથ ધરાશે. ઇસ્માઇલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી, નવા ચૂંટાયેલા અને વિકાસ મંડળ પ્રમુખ અછોદ. અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે પાછલા 3 મહિનાથી આ જે બ્રિજની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે. એનાથી ગામ લોકો અમને બહુ પરેશાન છે. ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે. ગામને પાણી પ્રેશર મળતું નથી અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું. એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું એ પછી. આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી. આરએમબીમાં ગયા તો આરએમબીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે. તો અમે આ મજબૂરન આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી. હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે. આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે. જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનું અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું. જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે. પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે. એટલે પછી તકલીફ મને રહેવાની જ છે. અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે. અમે કામ ચાલુ થવા દઈશું નહીં. હારૂન રશીદ પટેલ, ગામ આછોડ. અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી, જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે અને બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે બી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી. અત્યારે એ થઈ જ નથી શકે એવું. લાઈન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને રેગ્યુલર મળી શકે એવું છે. હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી. 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ. હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો. અમે વારંવાર એમને નોટિસો બી આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યું, આમોદ મામલતદારને આપ્યું. હવે આ કામ ના થાય. 20 દિવસનો ટાઈમ છે. 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે. જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી. એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ. ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે.